नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। मानव जीवनना मुख्य 4 पुरुषार्थ ज्ञानी भगवंतोए कह्या छे। धर्म, अर्थ, काम, मोक्ष सामान्य मनुष्यने माटे। આપણે મોટા ભાગે સામાન્ય મનુષ્ય છીએ। બહુ મોટા પુરુષો હોય એ તો વચલા 2 પુરુષાર્થને કૂદી જાય છે। ધર્મ દ્વારા શાંતિ, સુખ, આનંદ અને પછી અનંત આનંદની પ્રાપ્તિ કહે છે, જેને શાસ્ત્ર ભાષામાં મોક્ષ કહે છે। એમાંથી એ 4 પુરુષાર્થમાંથી આજે આપણને ધર્મ વિશે થોડું સમજાવવાના છે। अर्ली टीन्स में कृपाळुदेवे आ धर्मना कविता लख्या छे। एमां आपणे थोड़ा विचारी गया, आजे थोड़ा विचारीशुं। शा माटे विचारीशुं? आपणा जीवनमां उतारवा माटे विचारीशुं। जे विचार साथे ते प्रयोगमां मूकवानी भावना न थाय ते विचारने भगवान वांझियो कहे छे। एंड द रिवर्स इज ऑल्सो ट्रू। जे वर्तन, जे आचार विवेक वगरनु, विचार वगरनु होय ते आचार, ते आचरण તે આંધળું છે। એટલે ભગવાને સૂત્ર આપ્યું છે, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ। સાચી સમજણ અને તદનુસાર વર્તન એ મોક્ષનો માર્ગ છે। તો એ ધર્મને આપણને
આપણી ભાષામાં સમજાય એવી રીતે એની જુદી જુદી ફેસેટ્સ અને જુદા જુદા પાસા એ સમજાવી અને આપણને સર્વોત્તમ પદની પ્રાપ્તિ થાય એ માટે જ્ઞાની ભગવંતોનો ઉપદેશ છે. પણ દેશકાળ વિપરીત છે એટલે ભગવાન, આચાર્યો અને જ્ઞાનીજનો સામાન્ય જનતાને ગમતા નથી. કારણ કે તે સત્ય કહે છે, પણ તે સત્ય જીવના પૂર્વ સંસ્કારોની વાસનાથી વિરુદ્ધ છે. એટલે જીવ એમાં રુચિવાન થતો અને તેથી માનવ ભાવ હારી જાય છે. માત્ર હારી જાય છે એટલું જ નહીં, આવતા કરોડો વર્ષ સુધી ખૂબ દુઃખ ભોગવે. કે સાહેબ તમે બધાને બીવડાવવા માંગો છો, વોટ ડુ મીન ઇન યોર માઇન્ડ? मैं कुछ नहीं कहता. પત્રાંગ 935 એમ કહ્યું છે કે જે મનુષ્ય ભવનો એક સમય પણ ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા વિશેષ મૂલ્યવાન છે. એટલે એમ ન સમજવું કે સાહેબ તમે બીવડાવો છો અમને. કોઈને બીવડાવવાની વાત નથી, અમે તો નોકર છીએ. અમારા સ્વામીની વાત જે અમારા હૃદયમાં ઉતરી એ અમે રજૂ કરીએ છીએ. અને જ્ઞાનીઓ પણ એવું કહે છે, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. તો આપણે થોડાક કવિત્વની વિચારણા કરી હતી. આજે આ આવૃત્તિમાં 5મો કવિત્વ છે એ વિચારીશું. નાની ઉંમરમાં લખાયેલો છે એટલે એમાં ધર્મ તત્વની સાથે કાવ્ય તત્વનું પણ સુસંયોજન કરેલું છે. કારણ કે કૃપાળુદેવ 15 વર્ષની ઉંમર સુધી કવિ તરીકે ઓળખાતા હતા. દુનિયાના લોકોને થોડી ખબર છે. દુનિયાના લોકોને કઈ પરમાર્થની ખબર હોતી નથી. એટલે ઘણા વર્ષો સુધી કવિ રાયચંદભાઈ એમ ઓળખાતા હતા. અને હજુ પણ અમુક લોકો એમને કવિ રાયચંદભાઈ તરીકે ઓળખે. એ તો જેવી જેની યોગ્યતા હોય એ પ્રમાણે વસ્તુની ઓળખાણ થાય, વસ્તુની કે વ્યક્તિની. એક એક લીટી બોલીશું. ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં. ધર્મ વિના હિત નહીં, કથુ જન કામનું. ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં. ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું. ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં. ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું.
धर्म विना तान नहीं, धर्म विना सान नहीं, धर्म विना गान नहीं, वचन तमामनो, धर्म विना ज्ञान नहीं, वचन तमामनो। મધ્યમથી થોડો ઓછો એ રીતે વિચાર કરશો, નહીં તો ઘણો સમય જોઈએ. 4-5 સ્વાધ્યાય. પણ આપણે આપણા રોજબરોજના જીવનમાં ધર્મને કેવી રીતે અવતરિત કરવો અને તે દ્વારા માનવ ભવને સફળ કરવો, એ દ્રષ્ટિની મુખ્યતાથી આપણે વિચારીશું. શું કહે છે? ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં. પ્રીત બધાને ખબર છે, પ્રેમ. પ્રીત અનુરાગ, આકર્ષણ, લગાવ, જે રીતે સમજો. ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં. રીત ઇઝ રીતભાત. રીત ઇઝ મેથોડોલોજી. રીત ઇઝ જીવન જીવવાની સારી કળા. જીવન જીવવાની સારી કળા અને સાચી કળા. સારી તો જ હોય જો સાચી હોય, અને સાચી હોય તે સારી છે જ, કોઈ માનેવા ન માને. દુનિયાના લોકો ભગવાનની વાત માનતા નથી. એમાં આપણે પણ કેટલા આવી જઈએ છીએ એ વિચારી લેવાનું. આપણે કઈ આશ્રમમાં આવ્યા અથવા રહીએ એટલે ભગવાનને માનીએ એવો નિયમ નથી. અંતરમાં 12-1 વાગે રાતના પૂછવું કે હું ભગવાનને માનું છું, એટલે અંતરથી ભગવાન સાચા છે એવું મને ફીલ થાય છે, એવું મારી શ્રદ્ધામાં છે. એટલે બેને જોડીએ. પ્રીત સાચી હોય તો રીત પ્રગટે, અને રીત સાચી હોય તો એમ સમજવું કે પ્રીત સાચી હતી. પ્રીત અને રીત કથનચિત ઓવરલેપિંગ છે બંનેનો અર્થ, પરંતુ પ્રીત પહેલા થાય છે અને રીત પછી પ્રગટે છે. કે આ બધું ગોળ ગોળ બોલો છો કે સમજણ ન પડે. અમને લોજિકલી સમજાવો, અમને લોજિકલી સમજાવો. કે જો ભાઈ, મોડર્ન મેડિકલ સાયન્સમાં કોઈ બેનને બાળક ન થતું હોય તો એને સ્ટરાઇલ ક્યારે કહેવામાં આવે? સ્ટરિલિટી. આ બાઈ શબ્દ સારો નથી, વાંજણી છે. આપણે એ શબ્દ ઠીક મારા ભાઈ, એ તો અહીંની વાત છે. જ્યારે કન્વેન્શનલ લગ્ન જીવન 2 વર્ષ સુધી નભે
અને છતાં પણ બાળક સંતાનની પ્રાપ્તિ ન થાય તો એને એમ કહેવામાં આવે છે કે એ સ્ટરાઇલ છે. એ શબ્દ સારો નથી આપણે ગુજરાતીમાં, વાંજણી છે, વાંઝા. બાળક પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવતી. Period is required. Time is required to accomplish any task. જેની પ્રીત સાચી તેની રીત પણ સાચી, અને જેની પ્રીત સાચી નથી તેની રીત સાચી બની શકતી નથી. બહારમાં દેખાય પણ એ અકુદરતી છે, દેખાવ માત્ર છે. દુનિયામાં લોકો એક્ટિંગ કરે છે ને, જે પોતે નથી તે બતાવે છે, જે પોતે નથી તે બતાવે છે. થોડો વખત રહે અને કદાચ આ દુનિયા વાળાને છેતરી શકાય, પણ પરમ તત્વ જે છે, વિશ્વ વ્યવસ્થા છે પારમાર્થિક, એને છેતરી શકાતી નથી. શ્રી સમયસાર પરમાગમ આધ્યાત્મિક શાસ્ત્ર છે મોટું. મેં એ થોડો એનો અણસાર લીધો છે. આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બનતો તૃપ્ત તુજને, સુખ અહો ઉત્તમ થશે. તમારે ત્યાં તો બેંક બેલેન્સ જોઈને પછી ચેક લખે. અમારા સ્વામી બેંક બેલેન્સ જોતા જ નથી. કે સાહેબ કેમ? કારણ કે અમારા સ્વામીને ઘેર દિવાળું નીકળે જ નહીં. ઇનફાઇનાઇટ વેલ્થ. જ્યાં પ્રીત હોય અને સમર્પણ ન હોય, જ્યાં પ્રીત હોય અને સ્વાર્થ હોય, તો તે પ્રીત બનાવટી છે, દેખાવની છે. કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે ઋષભજિનેશ્વર પ્રીતમ મા, પ્રીતમ મા, પ્રીતમ મા. બધા જ્ઞાની ભગવંતો આવું કહ્યું. ઘણા જ્ઞાની ભગવંતો યોગી અને જ્ઞાની હોય, તેથી બહારમાં ભક્તિ ન દેખાડે તો પણ એમના અંતરમાં હૃદયમાં ઠાસો ઠાસ ભક્તિ ભરી હોય. નહીં તો ભગવાન સાથે ટ્યુનિંગ થાય નહીં. ભગવાન સાથે ટ્યુનિંગ થાય, અને ભગવાન સાથે ટ્યુનિંગ ન થાય અતિન્દ્રિય આનંદનો અનુભવ પણ ન થાય. અતિન્દ્રિય આનંદનો અનુભવ તો આગળની વાત ઝલક પણ ન મળે. જેની શ્રદ્ધા બદલાય, જેનો પ્રેમ બદલાય, એનું જીવન પણ બદલાઈ જાય. લોકોને ખબર પડે કે ન પડે એ વાત જુદી છે. તમારી દીકરીના લગ્ન થયા ત્યારે તો પહેલા 2-4-6 મહિના તો
2-4 દિવસ થાય ને ફોન આવતો હતો, 2-4 દિવસ થાય ને ફોન આવતો હતો. અને હવે કે સાહેબ એની બાની તબિયત સારી નથી ને, એટલે મેં ફોન કર્યો ને કે કુસુમ તું આવી જજે ને, અહીંયા જરા મમ્મીને બહુ તબિયત નરમ છે. બાપુજી હું આવું તો ખરું, પણ છોકરાઓને હમણાં પરીક્ષા છે ને આ લોકોને બહુ કામ છે, એટલે હું કેવી રીતે આવું? થોડા દિવસ પછી લે કેમ આમ થઈ? પ્રીતિની જગ્યા બદલાઈ ગઈ. પ્રીતિની જગ્યા, એનો અર્થ એમ નહીં કે મા બાપ પ્રત્યે અભાવ છે, પણ પ્રેફરન્સ બદલાયો. શી વોન્ટ્સ ટુ કમ, બટ પ્રાયોરિટીઝ હેવ ચેન્જ્ડ. માટે પ્રીત અને રીત. ધર્મ વિના હિત નહીં કથુ જન કામનું. આ તો મોટા પુરુષોની વાણી છે. દુનિયાના જીવોને રાજી કરવા, દુનિયાના જીવોને ગમે એવું એમને કહેવું, એવી ભગવાનની રીત નથી. ભગવાન તે કહે છે જેની તેમને પ્રતીતિ પણ થઈ છે અને અનુભૂતિ પણ થઈ છે. જો કોઈ પણ પ્રકારની પ્રગતિ જીવનમાં જોઈતી હોય તો ધર્મ કરવો. ભલે તું અત્યારે માને છે કે તમને તો મેન્ટલમાં મોકલવા જોઈએ, આ ભગવાન ભગવાન કોણ, હું જ ભગવાન છું એમ કે, ખબર નથી એને તત્વની ખબર નથી. દુનિયાનું કોઈ પણ પ્રકારનું સુખ તે શાતાવેદની કર્મના ઉદયથી મળે અને શાતાવેદનીનું બંધ તે ધર્મના અસ્તિત્વમાં જ થાય છે. ધર્મ વધતો ઓછો વ્યવહાર નિશ્ચય જે હોય તે. ધર્મ વિના હિત નહીં. સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો પણ ધર્મ કરવો, મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો પણ ધર્મ કરવો, કોઈ પણ પ્રકારની લૌકિક મોટાઈ જોઈતી હોય તો પણ ધર્મ કરવો. કારણ કે ધર્મ, આ બધા પ્રકારની લૌકિક મોટાઈ તો પુણ્યને આધીન છે, અને પુણ્ય તે વ્યવહાર ધર્મ છે. પુણ્ય તે ધર્મથી પ્રાપ્ત થાય છે. ગંભીર છે, ઘણું ગંભીર છે કે સાહેબ આ તમારી વાત સાવ ખોટી, ગપ્પા છે. આ અત્યારે બધા કરાચીમાં બધા ગુંડાઓ રહે છે, તો ભગવાનનું નામ આખી જિંદગી લીધું જ નથી એમણે, બોલો, અને ટેસડા કરે છે. સમજી ગયા ને? કોઈ વ્યક્તિનું નામ નથી દેવું. જો પહેલા તો એ ટેસડા માને છે, એનું મહાન અજ્ઞાન છે, એ દુઃખી છે. એ દુઃખને ભૂલવા માટે બીજા સાધનોને ભેળા કરીને આર્ટિફિશિયલ જીવન જીવે છે. પણ ધારો કે તારી વાત માની લે કે ટેસડા કરે છે, તો પણ એ બધું પાપાનુબંધી પુણ્ય છે, તીવ્ર પાપાનુબંધી પુણ્ય છે. હું વિશ્વ વ્યવસ્થા બતાવું છું, કોઈ વ્યક્તિને કહેતો નથી. હું હોઉં તો હું, તમે હો તો તમે, XYZ કોઈ પણ હો, આ વિશ્વ વ્યવસ્થા છે. આ વિશ્વ વ્યવસ્થા છે. આમાં કઈ આગુ પાછું થઈ શકે એમ નહીં કે સાહેબ તીર્થંકર ભગવાન પાપ કરે ને, રાજા હોય ત્યારે, તો એમને પુણ્ય થાય.
ના, ન થાય. તીર્થંકર ભગવાન, ભાવિ તીર્થંકર કૃષ્ણ ભગવાન, એમનાથી પાપ થયું, ડાઉન. ભાવિ તીર્થંકર મહાવીર ભગવાન આગલા 10મા ભાવમાં પેલા શૈયા પાલકે એમણે કઈ ઇન્સ્ટ્રક્શન આપીને એને સાંભળી નહીં અથવા એને સંભળાઈ નહીં, તો એને અંદર બોલાવીને પછી બીજે દિવસે દરબારમાં કે ધગધગતો સીસાનો રસ આના કાનમાં રેડો, એને સંભળાતું નથી ને એટલે બરાબર સંભળાશે. તો ભગવાનને પણ પાપ બંધાયો, ભગવાનને પણ પાપ બંધાયો અને કથા ન્યાય અનુસાર ખીલા ઠોકાયા વગેરે. આપણે તો સિદ્ધાંત સમજવું છે. એટલે હું તો ધર્મ ને ફરમ ને ભગવાન ને સંતો ને ગુરુ ને કશામાં માનતો જ નથી. પડશે તેવી દેવાશે. અત્યારે બહાર જઈને પૂછી આવો કોઈને, મારું નામ માત્ર આપશો તો તમારું બધું કામ. એમ તો દારૂડિયો પણ દુનિયામાં સૌથી પોતાને સુખી માને છે અને બોલે પણ છે કેપમાં, મેં દુનિયા કા બાદશાહ. બરાબર બોલાતું નથી કારણ કે જરા બધા છે મેં દુનિયા કા બાદશાહ એમ બોલે છે, પણ એ દુનિયાનો બાદશાહ છે. એના ઘેર જાય ને તો એની પત્ની ધર્મ બારણું બંધ કરી દે કારણ કે રાતના 2 વાગ્યા છે. આપણે માનીએ એમ વિશ્વની વ્યવસ્થા નથી. વિશ્વની વ્યવસ્થા જેમ છે તેમ છે. એ માટે આપણે આપણી માન્યતા બદલવી પડશે, આપણા કન્વેન્શન્સ બદલવા પડશે અને પરમાત્મા ત્રિલોકના સર્વજ્ઞ ભગવાન અને તેમના આજ્ઞાનુવર્તી મહાન ગણધરાચાર્યો અને એવા જ્ઞાની સંતો તેમણે જે કહ્યું તે માનવું. જો કલ્યાણ જોઈતું હોય, દુનિયાનું સુખ જોઈતું હોય તો પણ ધર્મ કરવો, અને સાચું સુખ તો ધર્મ વિના મળે જ નહીં. ઇમ્પોસિબલ. કે આ તો સાહેબ એકાંત કહેવાય, એકાંત છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. કે હું કરું તે ધર્મ, એવું નહીં. કોઈ કરે તે ધર્મ નહીં. આપણે આપણી જાતને બદલવી પડશે. ઘણું કષ્ટ વેઠીને પણ બદલવી પડશે. આખું કાપી નાખવું પડે તો કાપી નાખવું પડે. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. દુનિયાવી સુખ જોઈતું હોય તો પણ ધર્મ કર, અને સાચું સુખ પારમાર્થિક સુખ જોઈતું હોય તો અવશ્ય પરમાર્થ ધર્મ કર. કથુ જન કામ. કથુ એટલે કશું. એટલે દુનિયાના કાલ્પનિક સુખો અત્યારે તારી પાસે છે એટલે તું એમ માને છે કે મેં તો ધર્મ ફરમ કંઈ કર્યો નથી, તોય પણ બંદા હાથ નાખે ત્યાં જે બધી વસ્તુ એને જોઈતી તે મળી. થોડો વખત રોકાઈ જા, થોડો વખત રોકાઈ જા, બધી હમણાં ખબર પડી જશે. ભગવાન કે ઘર દેર હૈ મગર અંધેર નહીં હૈ. બહુ ગંભીરપણે વિચારવું, ગંભીરપણે વિચારવું. દેશકાળ વિપરીત છે એટલે સામાન્ય મનુષ્યોને અને તથાકથિત ધર્મી જીવોને પણ ધર્મ ગમતો નથી, પણ એમણે ધર્મનું સ્વરૂપ જાણ્યું નથી અને અંતરમાં સાચો નિર્ણય થયો.
ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું. અહીંયા ધર્મ એટલે વ્યવહાર ધર્મ પણ લઈ લેવો, અને વ્યવહાર ધર્મ એટલે પરમાર્થ ધર્મ પણ લઈ લેવો. કારણ કે આગળ એવા બધા દ્રષ્ટાંત આવશે કે જેમાં ડે ટુ ડે લાઈફની એફેર્સ બાબત વાત કરશે આપણને. રોજબરોજના જીવનના પ્રસંગોને અનુરૂપ આપણને કહેવાના છે. ધર્મ વિના ટેક નહીં. તમે વિદ્વાન લોકો એને વ્રત કહો છો, પ્રતિજ્ઞા કહો છો. ઇદમ કર્તવ્યમ ઇદમ ન કર્તવ્યમ ઇતિ અભિસંધિ પૂર્વક કૃત નિયમ વ્રતમ, એવું કહો છો. વાંધો નહીં, શાસ્ત્રીય ભાષા બોલો કે ગમે તે ભાષા બોલો. સત્યમેવ જયતે નાનૃતમ, સત્યમેવ જયતે નાનૃતમ. ગુરુ ગોવિંદસિંહના બે દીકરાઓને અહીં સુધી ચણી દીધા દિવાલમાં ને પૂછ્યું, બોલો ધર્મ બદલો તો તમને મોટું રાજપાટ આપીએ અને છોડી દઈએ. ટેક ટેક રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય, પ્રાણ જાય અરુ બચન ન જાય. ચણી દીધા. અને એવા જ કાર્યોથી આપણે અત્યારે ઇતિહાસની વાત નથી કરવી, પણ પ્રાસંગિક ઔરંગઝેબ છેલ્લા દિવસથી જ મોગલ સામ્રાજ્ય નષ્ટ થવા માંડ્યું. થોડો વખતમાં નષ્ટ થઈ ગયો. એક પ્રતિજ્ઞામાં દ્રઢ રહેવું અઘરું છે, પણ આપણે અભ્યાસ કરવાનો, ભગવાનને વિનંતી કરવાની, ગુરુદેવને વિનંતી કરે, હે ભગવાન આપ કૃપા કરો, હે ભગવાન મને સંકલ્પ બળ આપો, હે ભગવાન હું આપનો સેવક છું, હું જરા ડગમગી જઉં ત્યારે તમે મારો હાથ પકડી અને મને સ્થિર કરજો પ્રભુ. એમ જીવનનો વિકાસ થાય છે. ધર્મ વિના નેક નહીં. નેક ઇઝ પ્રમાણિકતા, નેકી ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી. તો આ કઈ કહેવાની જરૂર નથી. જેનું જીવન સત્યને વરેલું નથી એ ગમે ત્યારે ગમે તે કરે, ગમે તેમ બોલે, ગમે તેમ ચાલે, એના જીવનનું કઈ ઠેકાણું નથી. इधर तो तेरे को कोई दिक्कत नहीं, मगर आगे जाकर के एक एक कौड़ी का हिसाब चुकाना पड़ेगा. अगर राम भगवान को, कृष्ण भगवान को, महावीर भगवान को चुकाना पड़ता है तो मेरी तेरी क्या बात है? कुछ नहीं है. વિશ્વ વ્યવસ્થા છે, વિશ્વ વ્યવસ્થા છે, એમાં તીર્થંકર ફેરફાર ન કરી શકે. તીર્થંકર ધર્મ બનાવતા નથી, ધર્મ બતાવે છે માત્ર. કોઈ તીર્થંકર ધર્મ બનાવી શકે નહીં. ધર્મ તો ધર્મ વસ્તુ સ્વભાવ, ધર્મ વસ્તુ સ્વભાવ. નેક એટલે પ્રમાણિક, એટલે પ્રમાણિકતા, સત્ય, એકરૂપતા લાવવી હોય તો ધર્મ જ્યારે અંતરમાં ઉતરે ત્યારે સાચી નેકી આવે. ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું.
ઐક્ય ક્યારે રહે, એકતા ક્યારે રહે? એક જણે જતું કરવું પડે. ઘરમાં મોટો ઝઘડો થઈ ગયો અને બધા કહે છે તો મમ્મી કે ભાઈ જવા દો ને, હવે અત્યારે આપણે ઘરમાં આવું બધું કરાય, આપણે આની વાત સમજી લઈશું, ચલો. તો બધો દોષનો ટોપલો મારા માથે નાખો, બસ. પણ આપણે ઝઘડા કરવા. એકતા, સંપતી રહો. ઘરમાં રહીએ એટલે રોજ ધર્મ તો બહુ મોટી તપસ્યા છે. રોજ ધર્મની લોકોને સમજણ નથી. ગૃહસ્થ ધર્મ એટલે કઠિન સાધના, સ્વાર્થ ત્યાગની કઠિન સાધના, આસાન નહીં હૈ. એકતા રાખવી હોય તો જતું કરવું પડે. અને જતું ક્યારે કરે? સમજણ હોય તો. અને સમજણ ક્યારે આવે? ધર્મ હોય તો. માટે ધર્મ વિના ઐક્ય નહીં. ધર્મ ધામ રામનું એ એક કન્વેન્શનલ સ્ટેટમેન્ટ છે. કારણ કે લાખો વર્ષ પછી પણ આપણે ભગવાન રામને યાદ કરીએ છીએ. એક બાણ, એક વચન અને એક પત્ની, એવા અનેક ગુણોથી વિભૂષિત ભગવાન રામ, તેનું વર્ણન કોઈ કરી શકે એમ છે? આત્મા જેમ અવર્ણનીય છે, એમ આત્મત્વ પ્રાપ્ત પુરુષો તે પણ અવર્ણનીય છે. જો એમની સાથે આપણું થોડુંક પણ મેળ બેસી જાય, થોડાક જો ભગવાન આપણને ગમી જાય, બેડો પાર. માટે જ્ઞાનીઓ કહે છે, જ્ઞાનની પરિભાષામાં કહે છે, ઐકથમપી મૃત્વા તત્વ કૌતૂહલીસન. કોઈ પણ ઉપાય કરીને ધર્મ કરો. તું કહે છે મારે મરવાનો ટાઈમ નથી, તો પણ ધર્મ કર. અને એ ધર્મ કેવી રીતે કરવો? એ જ્ઞાની ગુરુ પાસેથી સમજવું. કરતા જઈએ, ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. અમુક કક્ષાનો ધર્મ તે બીજું કામ કરતા પણ થઈ શકે છે. એના જેટલું સહેલું કાંઈ નથી. પરંતુ વિશ્વાસ નથી, સત્સંગ નથી, ભગવાન અને ગુરુમાં શ્રદ્ધા નથી. એટલે કે પોતાને આગામી બહુ જ દુઃખ વેઠવું છે. એ સાહેબ શાપ આપો છો તમે બધાને? તમે શાપ આપો છો? ના ભાઈ ના. જૈસી કરણી વૈસી ભરણી, જૈસી કરણી વૈસી ભરણી. માટે સમ્યક દ્રષ્ટિ આટલા બધા મહાન છે કે સાહેબ તમે તો સમ્યક દ્રષ્ટિનું બહુ ખેંચો છો. मैं नहीं खेचता भाई, आप पढ़ लेना रत्नकरण श्रावकाचार. શાસ્ત્ર છે આચાર પ્રધાન, રત્નકરણ શ્રાવકાચાર. અને પહેલી 41 ગાથાઓ તો સમ્યક દર્શનની જ વર્ણવે છે. ચાહે વ્યવહાર સમ્યક દર્શન, ચાહે નિશ્ચય સમ્યક. ભગવાનને ઓળખીને ભગવાન સાથે પ્રીતિ કરવી એ વ્યવહાર સમ્યક દર્શન. અને આત્માને ઓળખીને આત્મા સાથે પ્રચુર પ્રીતિ કરવી તે નિશ્ચય સમ્યક દર્શન. ધર્મધામ રામનો. રામ એ ધર્મની મૂર્તિ ગણાય છે. ગણાય છે એટલે કોઈ કહે છે એટલે નહીં, હતા. પોતે ધર્મની મૂર્તિ હતા અને પોતે એ જ ભાવમાં પરમાત્મા થઈ ગયા. મહાન ધર્માત્મા તો હતા, મહાન સમ્રાટ તો હતા, મહાન પ્રજાપાલક હતા, ગુણગુણના ભંડાર હતા. પણ કેટલા ગુણ?
ટોપ ઓફ ધ યુનિવર્સ પહોંચી ગયા. ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં. અત્યારે ધ્યાનની ફેશન ચાલે છે, ધ્યાનના ફેશનનો યુગ છે. એટલે બધા એમ કે છે આઈ ડુ મેડિટેશન, આઈ ડુ મેડિટેશન. એટલું ના આવડે તો કે આઈ પ્રેક્ટિસ યોગા. શું કહે છે? આઈ પ્રેક્ટિસ યોગા. योग बोलता आवड़तो योगा. सिखाने वाला भी और सीखने वाला भी વાત થઈ ગઈ આપણે. યાદ આવે છે બેંગ્લોરની 1 અઠવાડિયાના 85,000 રૂપિયાની ફી હતી. સાચી સમજણ વિના ધ્યાન હોય નહીં, ધર્મ સમજ્યા વિના ધ્યાન હોય નહીં. અને ધર્મ એ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, શ્રદ્ધા સ્વરૂપ છે અને આચરણ સ્વરૂપ છે. પણ જ્યારે પ્રેક્ટિસ આવે ત્યારે મૂળ માર્ગનો ક્રોનોલોજીકલ ઓર્ડર લેવો. જ્યારે પ્રેક્ટિસ આપણે પ્રેક્ટિસ કરવી છે તો પ્રેક્ટિસમાં શું આવ્યું? પહેલા છે દેહાદેથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો. પછી બીજું બધું કહે છે, પણ પહેલું શું કીધું? જ્ઞાન. જ્યારે પ્રેક્ટિસ કરીએ ત્યારે. માટે ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું? દુનિયાના સામાન્ય મનુષ્યો બેભાનપણે જીવે છે. क्या किया जाए? इसमें किसी का दोष नहीं है, પોતાનો દોષ છે. કબૂલ કરે છે. સાચા સંતો, સાચા ભક્તો છેલ્લે કબૂલ કરે છે. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. અંતરના રમનારા મારા અંતરમાં રમનારા તારી કરુણાનો કોઈ પાર નથી. તમે કહો છો ને એવું બધું માનીએ ને તો આ દુનિયામાં જીવાય જ નહીં. તીર્થંકર ભગવાન તો જન્મથી રાજા તો હતા, પણ જ્ઞાની પણ હતા, મહાજ્ઞાની હતા. તોય પણ એ તો જીવ્યા, અને જીવ્યા એટલું નહીં, બધે જીત થઈ અને જીવનમાં જીત થઈને પૂર્ણ પદને પામી ગયા. તો કે સાહેબ ધર્મ કરીએ ને તો જીવન જીવાય જ નહીં. ધર્મ ફરમાં તો બધું કહેવાનું, બધું સાંભળવાનું. હવે ધર્મ કરીએ તો આપણે ભૂખે મરીએ એમ કે છે. આપણે ધર્મ કરીએ ને તો ભૂખે મરીએ, ધર્મ કરવો જ નહીં. શું બોલે? ક્યાં જવું તારે? ભગવાન ન ગમે ને તો દૂરથી આપણે ચાલે જવું, પણ અંદરમાં ભગવાનને જઈને કે ભગવાન તમે નક્કામાં છો, તમે બધા આ ખોટું ખોટું ભૂસું ભરાઈ દો છો. એવું ન કરવું. આખી દુનિયાને ભગવાન ગમતા નથી તો એમાં તને ન ગમે એમાં કઈ વાંધો નથી. જે જાણતો અરિહંત ને ગુણ દ્રવ્ય ને પર્યે પડે તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે. આચાર્ય કે જે મરીને પણ ભગવાનને જાણવા, ગમે તેટલું દુઃખ પડે તો પણ ભગવાનને જાણવા, માનવા ને તેમની આજ્ઞાનું અનુસરણ કરવું. તો તું જે કહે છે મારા સાહેબ 7-8 દીકરા હોય, 500,000 અબજ રૂપિયા હોય,
10-12 બંગલા હોય, મારું હેલિકોપ્ટર હોય, મારી તબિયત ઘોડા જેવી રહે 100 વર્ષ સુધી. અરે એ બધું તો મળશે, પણ એ ધર્મથી મળશે, વ્યવહાર ધર્મથી. સાચો ધર્મ કરવાથી એવું ન મળે કઈ. સાચા ધર્મ, સાચો ધર્મ કરે તો અતિન્દ્રિય આનંદનો અનુભવ, અતિન્દ્રિય આનંદની વૃદ્ધિ અને અતિન્દ્રિય આનંદના ફળ સ્વરૂપે પૂર્ણ આનંદની પ્રાપ્તિ. સાધિ અનંત અનંત સમાધિ. ધર્મ વિના તાન નહીં. તાન એટલે લગ્ની એવો પણ એક અર્થ થાય છે, અને તાન એટલે સિંક્રોનાઇઝેશન. તાલ બધું બોલો ને ભાઈ, એ બંને એ ધર્મથી થાય છે. આગળ કહી ગયા જુદી રીતે સંપ, ઐક્ય એવું કીધું ને આગળ. શું હાર્મની જોઈતી હોય જીવનમાં તો ધર્મથી મળશે. ધર્મ વિના શાન નહીં. શાન એટલે વ્યવહારિક સમજણ. વ્યવહારિક સમજણ એને સાયન્સ ઓફ મોરાલિટી કહે છે. એ સાયન્સ ઓફ મોરાલિટી એ ધર્મની પૂર્વ ભૂમિકા છે. સાયન્સ ઓફ મોરાલિટી is a preliminary requisite of true religion. સજ્જનતાના પાઠમાંથી જાણવું 29મું પાનું શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પૃષ્ઠ સંખ્યા 29. એમાં પહેલા સજ્જન હોય તો જ પછી આગળ જવાય. જે સજ્જન નથી એ કોઈ દી સમ્યક દ્રષ્ટિ થઈ શકે. ધર્મ વિના ગાન નહીં વચન તમામનું. અહીં ગાનનો અર્થ છે ખુશી. હા, ખુશી જોઈતી હોય તો ધર્મ કરવો પડે. ગાનનું રિફાઇન્ડ શબ્દ શું છે? સંગીત. સંગીત સમ્યક રૂપેણ ગીયતે ઇતિ. એ ગાન. બીજા બધા તો બરાડા પાડે છે, સંગીત તો કોઈ વિરલા કરે છે. માટે આપણે આભામાં સુખ જોઈતું હોય, શેષ જીવનમાં સુખ જોઈતું હોય, આગલા 100-200 હજાર કે 5-10-25 હજાર કે લાખ 2 લાખ કે કરોડો વર્ષ સુધી સુખ જોઈતું હોય તો ધર્મ કરવો, ભાવથી ધર્મ કરવો, સમજણપૂર્વક ધર્મ કરવો, તો અલ્પકાળમાં સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. પરમાત્મા આપણને શક્તિ આપે. આપણે પણ એમની ભક્તિ દ્વારા, એમની સાચી ભક્તિ દ્વારા, એમની આજ્ઞાના પાલન દ્વારા આપણા જીવનનો સર્વાંગી વિકાસ કરીએ એ પ્રાર્થના સાથે અત્યારે આપણે દેહ છતાં જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ બ્રહ્મ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી અનંત. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.